सो लास्ट लेक्चर में આપણે શરૂ કરી હતી CO બંધના ખંડન સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર CO બંધના ખંડન સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી લ્યુકાસ કસોટી ઓકે ટૂંકમાં આ આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા આપણે ભણ્યા હતા ત્યારબાદ સેકન્ડ વન બીજું ભણી ગયા ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા એમાં બી આલ્કોહોલનું હેલોજિનેશન કરવામાં આવતું હતું ઓકે ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ સ્ટેપ નંબર 3 એટલે કે ત્રીજી પ્રક્રિયા જેનું નામ છે નિર્જલીકરણ ઓકે પ્રશ્નનું નામ છે આલ્કોહોલનું નિર્જલીકરણ સમજાવો એક્સપ્લેન ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ ઓકે નામ પરથી જ ખબર પડે આપણને કે નિર્જલીકરણ એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થાય એ રાસાયણિક પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે ઓકે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થાય એ રાસાયણિક પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે તો નિર્જલીકરણની આ પ્રક્રિયામાં આલ્કોહોલ એટલે કે કાર્બન કાર્બન H અને OH આલ્કોહોલ એની પ્રક્રિયા નિર્જલીકરણની પ્રક્રિયામાં આલ્કોહોલ એની પ્રક્રિયા પ્રોટિક એસિડ જે ભેજ શોષવા વાળા એસિડ કહેવાય જેવા કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઓકે अथवा तो फॉस्फोरिक एसिड जेवा प्रोटिक एसिड अथवा तो प्रबल भेज शोषक जेवा के निर्जल ZnCl2 अथवा एल्युमिना उद्दीपक Al2O3 अथवा अपनी बुक में नहीं आप्યું पण P4O10 फॉस्फरस पेंटोक्साइड कहेवाय तो प्रबल भेज शोषक अथवा प्रोटिक एसिड ની હાજરીમાં આલ્કોહોલને ગરમ કરો તો વિલોપનની રાસાયણિક પ્રક્રિયા થાય છે વિલોપન એની રાસાયણિક પ્રક્રિયા થશે વિલોપનની રાસાયણિક પ્રક્રિયા એનો નિયમ તમને ખબર છે OH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા પડોશી કાર્બન બીટા तो आने આપણે નિયમ આપતા હતા આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ બીટા પરથી હાઇડ્રોજન આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ બીટા પરથી હાઇડ્રોજન ये तो होना ही था એટલે પાણી તો છૂટું પડે છે તો આમ આલ્ફા પરથી હાઇડ્રોક્સિલ અને બીટા પરથી H પાણીનો અણુ દૂર કરે અને વિલોપન થયું પાણીનું વિલોપન થયું અને अनुवर्ती आल्किन निपज आपे छे जो ऑलरेडी बन्ने कार्बन वच्चे एटले के आल्फा अने बीटा कार्बन वच्चे एकल बंध तो हतो ज हवे बन्नेनी एक संयोजकता छूटी पड़ी एटले नवो बंध बनशे एटले अहींया डबल बॉन्ड थई जाय छे सो दिस इज कॉल्ड डिहाइड्रेशन अथवा तो निर्जलीकरण ओके चलो बीजू आ प्रक्रियानी प्रतिक्रियात्मकता एटले सक्रियता एनी बात करिए तो आ प्रक्रिया तृतीयक साथे झड़पी द्वितीयक साथे थोड़ी ओछी झड़पी अने प्राथमिक साथे धीमी छे એટલે આ પ્રક્રિયા તૃતીયક આલ્કોહોલ ઝડપથી કરશે એનાથી ઓછું દ્વિતીયક અને સૌથી ઓછું પ્રાથમિક અને એટલા જ માટે જ્યારે બી પ્રાથમિક આલ્કોહોલમાં નિર્જલીકરણ કરવું હોય ત્યારે ઊંચું તાપમાન અને સાંદ્રતાની જરૂર પડે છે જેમ કે અહીંયા હું ઉદાહરણ લઉં છું ઇથેનોલ એને सांद्र सल्फ्यूरिक एसिड एटले के H2SO4 साथे 443 केल्विन तापमाने गरम करो 443 केल्विन तापमाने
તો નિયમ તમને ખબર છે, OH વાળો કાર્બન આલ્ફા, પડોશી કાર્બન બીટા. શું કહેવાય? આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન. આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન. ये तो होना ही. પાણી તો છૂટું પડે જ. તો આમ CH3 માંથી H જાય એટલે વધશે CH2. એકલ બંધ તો હતો જ, પણ અત્રે બંનેની એક એક સંયોજકતા છૂટી પડવાથી નવો બંધ બને અને અનુવર્તી આલ્કીન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. અનુવર્તી આલ્કીન એટલે કે ઇથિન નિપજ તરીકે પ્રાપ્ત થશે. તો આમ ઇથેનોલ માંથી ઇથિન નિપજ મળે છે. ઓકે, તો આ છે પ્રાથમિક આલ્કોહોલ એની વાત. હવે એક કામ કરીએ, દ્વિતીયક આલ્કોહોલ લઈએ. એનું ઉદાહરણ તમને આવડવું જોઈએ. CH3 CH CH3OH પ્રોપેન 2-ઓલ. IUPAC નામ થાય પ્રોપેન 2-ઓલ. આ પ્રોપેન 2-ઓલ એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો 85% ફોસ્ફોરિક એસિડ H3PO4 સાથે 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવો. 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવો તો બાળકો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા, OH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા અને પડોશી કાર્બન બીટા. OH વાળો કાર્બન આલ્ફા અને પડોશી કાર્બન બીટા કહેવાય. અને બંને બાજુ સરખા સમૂહ છે એટલે કોઈ બી બીટા લઈ શકાય. તો નિયમ એવું કહે છે, આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન. ये तो होना ही था. પાણી તો છૂટું પડે જ. તો આમ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે એકલ બંધ માંથી દ્વિબંધ બને છે અને અનુવર્તી આલ્કીન એટલે કે પ્રોપીન નિપજ તરીકે પ્રાપ્ત થાય. શું નિપજ મળશે? અનુવર્તી આલ્કીન પ્રોપીન. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ ડિહાઇડ્રેશન. તમે જોયું પ્રાથમિક કરતા દ્વિતીયકનું તાપમાન ઘટ્યું, બરાબર. બીજું, પ્રાથમિક કરતા દ્વિતીયકમાં ઓછો સાંદ્ર એસિડ જરૂર પડે છે. ઓકે, ચલો હવે લઈએ તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જેનું નામ થાય છે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ એનું નિર્જલીકરણ માત્ર 20% સાંદ્રતા વાળા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં થાય. તમે જોઈ શકો છો સાંદ્રતા હજુ ઘટી. માત્ર 358 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયા થશે. નિયમ તમને ખબર જ છે, OH વાળો સમૂહ આલ્ફા, પડોશી સમૂહ બીટા. બધા જ પડોશી સરખા છે એટલે કોઈ બી પડોશી લઈ શકાય. તો આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ, બીટા પરથી હાઇડ્રોજન. ये तो होना ही था. તો આમ આઇસોબ્યુટિલિન, આ જે નિપજ મળી ને, આ નિપજ મળી ને એનું પ્રચલિત નામ તમને કહું છું, બુકમાં એડ કરી દેજો. આઇસોબ્યુટિલિન નિપજ પ્રાપ્ત થાય છે. જો એનું સામાન્ય નામ લખવું હોય ને, સામાન્ય નામ એટલે IUPAC નામ લખવું હોય ને, આ સામાન્ય નામ છે. IUPAC નામ લખવું હોય તો ડબલ બોન્ડ વાળા કાર્બનને 1 નંબર આપો, પડોશીને 2, એના પડોશીને 3. તો IUPAC નામ થાય. બીજા ઉપર મિથાઇલ હોવાથી 2-મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપ 1 ઇન. પ્રોપ 1 in. So this is IUPAC name of that product. તો તમે જોયું તાપમાન તૃતીયકમાં એનાથી પણ ઓછું થઈ ગયું. માત્ર કેટલું થયું? 358. અને સાંદ્રતા બી ઓછી થઈ. આમ સાબિત થાય છે કે સક્રિયતાનો ક્રમ આવશે તૃતીયક મોર ધેન દ્વિતીયક મોર ધેન પ્રાથમિક. જો 2 માર્ક્સમાં આલ્કોહોલનું નિર્જલીકરણ પૂછાય તો આટલું જ લખવાનું. પણ જો 3 માર્ક્સમાં આલ્કોહોલનું નિર્જલીકરણ પૂછાય
તો હું તમને આગળ સમજાવું છું, એની સાથે લખવાનું રહેશે, બરાબર. તો હવે આપણે જોઈએ છે નિર્જલીકરણ, એનું મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ. ઓકે, આલ્કોહોલના નિર્જલીકરણ એની ક્રિયાવિધિનો પહેલો તબક્કો એને હું કહીશ પ્રોટોનેશન. શું કહીશું? પ્રોટોનેશન. એટલે કે આલ્કોહોલમાંથી પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. આલ્કોહોલમાંથી પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. આલ્કોહોલમાંથી પ્રોટોનિત આલ્કોહોલનું બનવું કઈ રીતે? તો જુઓ, ઉદાહરણ તરીકે હું લઉં છું ઇથેનોલ. તમને ઇથેનોલનું બંધારણ ખબર હશે, CH3CH2OH. ધીસ ઇઝ કોલ્ડ ઇથેનોલ. ઓકે, ઇથેનોલના ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તમે સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડ વાપરો તો એનો H+ આવે. આયોનિક પ્રક્રિયા હંમેશા ઝડપી હોય છે. તો આમ પ્રોટોન જેવો આવશે એવો ઓક્સિજન પોતાનું યુગ્મ H+ ને આપી દેશે. પોતાનું યુગ્મ H+ ને આપે એટલે H+ બંધથી જોડાઈ જાય. H+ નું ઉમેરાવું એને કહેવાય પ્રોટોનેશન. તો જો નિપજ આવી મળશે CH3. ઓકે, ફરી પાછું આવશે CH2, પછી OH હતું એના 2 યુગ્મ હતા. કેટલા યુગ્મ હતા? 2. એમાંથી એક યુગ્મ મળી ગયું હાઇડ્રોજનને, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોવાથી ઓક્સિજનનો વીજભાર આવે પ્લસ. બરાબર. અને એટલા જ માટે બનતા આલ્કોહોલને પ્રોટોનિત આલ્કોહોલ કહેવામાં આવે છે. શું કહેવાય? પ્રોટોનિત આલ્કોહોલ. બીજું, H3O+ આયન હોય ને, પાણીવાળો H3O+, એને ઓક્ઝોનિયમ આયન કહેવાય. કયો આયન કહેવાય? ઓક્ઝોનિયમ આયન. અહીંયા H3O+ જ છે, પણ એક હાઇડ્રોજનની જગ્યાએ ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ 2 કાર્બનનો. એટલા માટે આનું નામ બીજું એક છે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. ઇથાઇલ ઓક્ઝોનિયમ. ગોખવાન નથી હો ભાઈ, સમજજો. H3O+ આયનનું નામ છે ઓક્ઝોનિયમ આયન. તો અહીંયા H+ આયનની જગ્યાએ ઇથાઇલ આવી જવાથી નામ થશે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. ઓકે, તો પહેલું સ્ટેપ એને કહીશું પ્રોટોનેશન. પ્રોટોનેશન એટલે પ્રોટોનનું દાખલ થવું. ચલો, ત્યારબાદ સ્ટેપ નંબર 2 જોઈએ. તમે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવ્યો? હા, જુઓ ને ભાઈ, પ્રોટોનેટેડ ઇથેનોલ બનાવ્યો ને? હા, તો જો આ પ્રોટોનેટેડ ઇથેનોલ છે. પહેલું સ્ટેપ ઝડપી પ્રતિવર્તી હતું, બીજું સ્ટેપ ધીમું અને પ્રતિવર્તી છે. કેમ? કારણ કે અહીંયા આયનિક પ્રક્રિયા નથી, બંધ ખંડનની પ્રક્રિયા છે. આપણે ભણીએ છીએ CO બંધના ખંડનની પ્રક્રિયા. તો જો આ CO બંધનું ખંડન થાય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસે. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખસે? ઓક્સિજન તરફ. तो ऑक्सीजन युग्म लई ले ने तो पानी छूटू पड़े, ये तो होना ही था. तो कार्बन ऑक्सीजन बंध हतो पण एनु युग्म ऑक्सीजन लईने चाल्यो गयो. तो कार्बन અને ઓક્સિજન બેવના ઇલેક્ટ્રોન ઓક્સિજન લીધા એટલે કાર્બને ગુમાવ્યા કહેવાય. અને એટલા જ માટે કાર્બન પર ધન વીજભાર આવે. આનું નામ છે કાર્બોકેટાયન. શું નામ છે? કાર્બોકેટાયન. આખું લખીએ તો ઇથાઇલ કાર્બોકેટાયન. ઓકે, તો બીજું સ્ટેપ છે નિર્જલીકરણ અથવા તો CO બંધનું ખંડન થઈ પાણીનો અણુ દૂર થવો અને કાર્બોકેટાયનનું બનવું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે ડીપ્રોટોનેશન અથવા તો વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ અથવા તો ડીપ્રોટોનેશન. શું નામ છે? ડીપ્રોટોનેશન. તો વિપ્રોટોનીકરણ અથવા તો ડીપ્રોટોનેશન, આ પ્રક્રિયામાં બાળકો શું કરીશું? તો જુઓ, મધ્યસ્થ પરમાણુ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન,
હાઇડ્રોજન CH3 થયું. પછી આવશે કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને અહીંયા વીજભાર કયો આવે પ્લસ. આનું નામ છે ઇથાઇલ કાર્બોકેટાયન. બરાબર. આ કાર્બોકેટાયનમાં વી પ્રોટોનીકરણ થાય એટલે કે પ્રોટોન દૂર થવું. તો અમે થાય શું અત્રે આ CH બંધનું યુગ્મ કાર્બન લઈ લે. CH નું યુગ્મ કાર્બન લઈને દ્વિબંધ બનાવી દે. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને છૂટો પડશે. તમે જુઓ ને. ઓકે, અહીંયા શું થયું જો CH નું યુગ્મ કાર્બને બંધમાં વાપર્યું તો આ એકલ બંધમાંથી શું થઈ ગયું દ્વિબંધ. એકલ બંધમાંથી શું થઈ ગયું દ્વિબંધ અને H+ આયન ઉત્પન્ન થાય. તો આ રીતે બાળકો ઇથિન નિપજ મળે છે. બરાબર. તો નામ મેં આપ્યા છે પણ તમારે યાદ રાખવાના છે. પહેલા સ્ટેપને કહીશું પ્રોટોનેશન, ઝડપી તબક્કો. બીજા સ્ટેપને કહીશું નિર્જલીકરણ અથવા કાર્બોકેટાયનનું બનવું, ધીમો તબક્કો. અને ત્રીજો થોડો ઝડપી છે વિપ્રોટોનીકરણ અર્થાત ડીપ્રોટોનેશન. તો રાસાયણિક ગતિકીમાં તમે એક મસ્ત વસ્તુ ભણ્યા છો. એ મસ્ત વસ્તુ તમને યાદ કરાવું. તમે એવું કહેતા હતા ધીમો તબક્કો હંમેશા RDS કહેવાય, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય છે, આવો શબ્દ વાપરતા હતા. તો અત્રે 3 સ્ટેપમાંથી ધીમો તબક્કો કયો છે બીજો. અને એટલા જ માટે આખી પ્રક્રિયાના વેગનો આધાર ધીમા તબક્કા પર છે ને. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે હું તમને સમજાવી શકીશ કે સક્રિયતામાં સૌથી વધુ સક્રિય કેમ તૃતીયક છે. ઓકે, તો જુઓ આખી પ્રક્રિયા 3 સ્ટેપની છે. એમાં બીજો તબક્કો મુખ્ય તબક્કો કહેવાય કારણ કે વેગ નિર્ણાયક તબક્કો છે. મુખ્ય તબક્કો કહેવાય કારણ કે વેગ નિર્ણાયક તબક્કો છે કે નહીં. હવે બીજા તબક્કામાં નિપજ કઈ છે કાર્બોકેટાયન. 11મા સાયન્સમાં તમે ભણી ગયા કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ શું આવે. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ શું આવે તૃતીયક, મોર ધેન દ્વિતીયક, મોર ધેન પ્રાથમિક. ઓકે, 11 સાયન્સમાં તમે ભણી ગયા કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તૃતીયક, મોર ધેન દ્વિતીયક, મોર ધેન પ્રાથમિક. તો આમ તૃતીયક કાર્બોકેટાયન બને ખરો અને સ્થાયી પણ છે, વધારે સ્થાયી છે. એટલે ત્રીજું સ્ટેપ ઝડપથી ચાલુ થાય. જ્યારે દ્વિતીયક કાર્બોકેટાયન ઓછો સ્થાયી છે, બને ખરો પણ સંતુલન થોડું ડાબી બાજુ હોય. પ્રાથમિકમાં પણ પ્રાથમિક કાર્બોકેટાયન બને ખરો પણ સંતુલન ડાબી બાજુ હોય. તો આમ વધુ સ્થાયી તૃતીયક કાર્બોકેટાયન હોવાથી આપણે કહી શકીએ કે તૃતીયક એની સક્રિયતા વધુ છે, દ્વિતીયક એની સક્રિયતા કેવી કહેવાય ઓછી, અને પ્રાથમિક એની સક્રિયતા કેવી છે સૌથી ઓછી. બરાબર. તો બાળકો સક્રિયતાના ક્રમ ખાસ તમારે તૈયાર કરી નાખવાના. કયો ક્રમ આવશે તૃતીયક, મોર ધેન દ્વિતીયક, મોર ધેન પ્રાથમિક. ઓકે, ચલો બરાબર. હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિકની તરફ. નેક્સ્ટ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચોથી પ્રક્રિયા જેનું નામ છે બાળકો ઓક્સિડેશન. ઓકે, શું નામ છે ઓક્સિડેશન. ઓક્સિડેશન. એક મિનિટ, એક કોલ આવે છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું અથવા
હાઇડ્રોજનનું દૂર થવું. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. એને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પણ આલ્કોહોલનું ઓક્સિડેશન વિશેષ છે. કેવું વિશેષ છે? તમે જાણો છો આલ્કોહોલમાં કેવું હોય ખબર છે ને? આવું હોય, CH અને OH આવા બે બંધો હોય. આલ્કોહોલમાં CH અને OH આવા બે બંધ હોય તો બંને હાઇડ્રોજન બાળકો બંને હાઇડ્રોજન ઓક્સિડેશન કરતા સાથે જોડાઈ જાય અને CH-OH બંધમાંથી કાર્બોનિલ સમૂહનું નિર્માણ કરે છે. કયા સમૂહનું નિર્માણ કરે? કાર્બોનિલ સમૂહ. કારણ કે જો હાઇડ્રોજન અને કાર્બન બેવની એક એક સંયોજકતા છૂટી પડે તો છેવટે એકલ બંધમાંથી શું બની જશે? દ્વિબંધ. તો આ સમગ્ર પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશનનું બીજું નામ ડિહાઇડ્રોજિનેશન, અથવા તો ગુજરાતીમાં લખવું તો લખાય વિહાઇડ્રોજનીકરણ. શું આવશે? વિહાઇડ્રોજનીકરણ. તો ડિહાઇડ્રોજિનેશન અથવા તો વિહાઇડ્રોજનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં જે H2 અણુ દૂર થયો તે ઓક્સિડેશન કરતાના ઓક્સિજન સાથે જોડાઈ પાણી સ્વરૂપે દૂર થાય છે. કયા સ્વરૂપે દૂર થશે? પાણી સ્વરૂપે દૂર થાય છે. ઓકે, હવે ટેક્સ્ટબુક કરતા થોડુંક ડિટેલમાં મારે તમને સમજાવવું પડશે. બરાબર? જુઓ, ધારો કે મારી પાસે પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ, બરાબર? તો એનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા બંને જુદું જુદું પરિણામ આપે છે. નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા જુદું જુદું પરિણામ આપે છે. બાળકો, નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે લખી શકાય CrO3 અથવા તો PCC. બરાબર? PCC જ્યારે બી વાપરવું હોય ત્યારે દ્રાવક ડાયક્લોરોમિથેન લેવો પડે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકાય એસિડિક KMnO4 એટલે કે KMnO4KOH. પછી બેઝિક KMnO4, ટૂંકમાં બેઝિક અને એસિડિક KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પછી ઘણી વખત CrO4 લખે છે, H2CrO4. આનું નામ છે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ. ઓકે, ક્રોમિક એસિડ ન લખવું હોય તો એની જગ્યાએ લખાય છે સોડિયમ ડાયક્રોમેટ. સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ઓગાળો. ઓકે, સોડિયમ ડાયક્રોમેટ સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળો. પોટેશિયમ ડાયક્રોમેટ સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળો તો એને ક્રોમિક એસિડ કહેવાય. બહુ ડિટેલમાં નથી જતો કારણ કે આમાં કઈ જરૂર છે નહીં, પણ એટલું તમને ખબર તો હોવી જોઈએ, ભલે ટેક્સ્ટમાં નાખે. એસિડિક અને બેઝિક KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા. ક્રોમિક એસિડ એટલે કે એનું ઓરિજિનલ સૂત્ર છે H2CrO4, પણ જો એને બનાવવું હોય તો આ બે મેથડ છે. સોડિયમ ડાયક્રોમેટને ઓગાળી દો સલ્ફ્યુરિક એસિડમાં અથવા પોટેશિયમ ડાયક્રોમેટને ઓગાળી દો સલ્ફ્યુરિક એસિડમાં. તો આ લિસ્ટ છે નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતાનું. હવે તમને સમજાવું. જો બાળકો, જનરલી કેવું હોય, જનરલી જો કોઈ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એનું સામાન્ય સૂત્ર છે RCH2OH. પ્રાથમિક આલ્કોહોલ. જો એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરું, જેમ કે હું અહીંયા લખું છું KMnO4KOH. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4KOH વડે તેનું ઓક્સિડેશન થાય
तो बाळको नियम तमने हमणां ज कीधो के एक हाइड्रोजन कार्बन पासेथी जाए, एक हाइड्रोजन ऑक्सीजन पासेथी, तो बे हाइड्रोजन अने एक ऑक्सीजन शुं बनावशे? H2O। तो आम कार्बन अने ऑक्सीजन ए बेवनी वच्चे एकल बंधमांथी शुं थई जाय? द्विबंध। तो एनुं बंधारण आल्डिहाइड बने। तो एनुं वधु सारी रीते लखुं छुं। जो RCH2 मांथी एक हाइड्रोजन जाए तो एक वधवाना एटले CH। फरी पाछुं C अने O मां सिंगल बोन्ड हतो एनो डबल बोन्ड थयो, तो आम आल्डिहाइड निपज मळे छे। तो प्राथमिक आल्कोहोलनुं ऑक्सिडेशन करो तो पहला तबक्कामां मळे शुं मळशे? आल्डिहाइड। बराबर। पण लोचो शुं छे? आल्डिहाइड बने खरो पण मळतो नथी। आल्डिहाइड बने खरो पण मळतो नथी। ख्याल आव्यो? आल्डिहाइड बने खरो पण मळतो नथी। बराबर। जेम के छे ने अहींयाथी अमदावादथी मणिनगरथी सपोज तमारे क्यांक बहारगाम जवुं छे, बराबर, जेम के खंभात जवुं छे, तो अमदावादथी खंभात जवा माटे घणा बधा बस स्टेन्ड होय, पण जो तमे एक्सप्रेस वाળી बसमां बेसो तो पछी ए दरेक बस स्टेन्ड पर ऊभी रहे नहीं। तो कहेवाय शुं? त्यांथी बस નીકળી खरा पण ऊभी रही नहीं। एम जो प्रबळ ऑक्सिडेशन करता वापरशो तो ऑक्सिडेशन थईने आल्डिहाइड बने खरो पण मळतो नथी, मळतो नथी। अने छेल्ले सीधું संपूर्ण ऑक्सिडेशन थई जाय अने छेल्ले आ जे CH બંધ છે ને, CH બંધ, बराबर, आ CH બંધનું ખંડન કરીને બની જશે RC ડબલ બોન્ડ OOH, मतलब કાર્બોક્સિલિક એસિડ નિપજ આપે છે। तो आम प्राथमिक आल्कोहोलનું ऑक्सिडेशन करो तो प्रबळ वडे करता सीधું समान कार्बन संख्यावाळो कार्बोक्सिलिक एसिड निपज तरीके मळे छे। बराबर। पण कोक के ना सर मारे तो आल्डिहाइड જોઈએ જ છે, तो कोई वांधो नहीं। जो प्राथमिक आल्कोहोलનું ऑक्सिडेशन निर्बळ ऑक्सिडेशन करता जेवा के CrO3 अथवा तो CrO3 अथवा तो PCC/CH2Cl2 वडे करो। अपनी बुक में CH2Cl2 नहीं आप्यु, डायक्लोरोमिथेन, पण ए द्रावक तरीके जरूरी है। तो आम निर्बळ ऑक्सिडेशन करता वडे ऑक्सिडेशन करशो तो बे हाइड्रोजन अने ऑक्सीजन H2O आपशे अने ए ज रीते समान कार्बन संख्या वाळो प्राथमिक आल्डिहाइड निपज तरीके प्राप्त थाय। तो जो तमे निर्बळ ऑक्सिडेशन करतानो प्रयोग करशो तो गाडू आल्डिहाइड अटकी जाए એટલે નિપજ મળે આલ્ડિહાઇડ। પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો પહેલા આલ્ડિહાઇડ બનીને સીધું શું મળી જાય? કાર્બોક્સિલિક એસિડ। તમારી ટેક્સ્ટબુકમાં કોઈ ઉદાહરણ નથી આપ્યા, પણ એક્ઝામમાં તમારે ઉદાહરણ લખવાના, બરાબર? શિક્ષક જોઈને જ પૂરા માર્ક્સ આપી દેશે। આવું લખવાનું કે ભાઈ CH3CH2OH ઇથેનોલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલ એનું ऑक्सिडेशन जो प्रबळ ऑक्सिडेशन करता जेवा के KMnO4 KOH वडे थाय तो बाळको अहींया कार्बन अने ऑक्सीजन परथी हाइड्रोजन जई ऑक्सीजन आवे तो प्रबळ मूकवाथी सीधું જ કરી નાખવાનું CH2OH मांथी बने COOH એટલે કે ઇથેનોઇક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય। કઈ નિપજ મળશે? ઇથેનોઇક એસિડ। बराबर। चलो एनाथी ऊंधू जो निर्बळ ऑक्सिडेशन करता लઉં जेवा के PCC/CH2Cl2 अथवा तो CrO3 लो तो एमांथी निपज तरीके मळशे समान कार्बन संख्या धरावतो आल्डिहाइड એટલે કે इथेनॉल अथवा तो प्रचलित नाम छे एसिटाल्डिहाइड। तो आ एसिटाल्डिहाइड निपज मळशे। तो माइंड में एक वस्तु क्लियर करी दो, जो प्राथमिक आल्कोहोल होय तो ऑक्सिडेशन थईने कार्बोक्सिलिक एसिड अने निर्बळ वडे ऑक्सिडेशन थईने आल्डिहाइड मळे छे। बीजी एक मस्त वात मारे तमने समजावी छे के आ PCC शुं छे? व्हाट इज PCC? एनुं आखुं नाम छे बाळको पिरिडीनियम।
पिरिडिनियम क्लोरोक्रोमेट શું આખું નામ છે पिरिडिनियम क्लोरोक्रोमेट કઈ રીતે બને તો છે ને તમને મેં શીખવાડ્યું હતું બેન્ઝીન રિંગમાં એક કાર્બન એની જગ્યાએ નાઇટ્રોજન મૂકો ને તો એ સંયોજનને પિરિડિન કહેવાય પિરિડિનની ક્રોમિક ઓક્સાઇડ એની સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો પિરિડિનની ક્રોમિક ઓક્સાઇડની સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો તમને ખબર છે કે પિરિડિન બેઝિક અને HCl એસિડિક છે તો થાય શું નાઇટ્રોજન પોતાનું યુગ્મ હાઇડ્રોજનને આપે નાઇટ્રોજન પોતાનું યુગ્મ હાઇડ્રોજનને આપે તો કઈ નિપજ શક્ય બને જુઓ તો ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનનું હાઇડ્રોજનને મળી ગયું તો શું આવશે પિરિડિનિયમ એટલે કે N+ ડોટ CrO3 ડોટ Cl માઇનસ હવે આખું નામ તમને આવડશે ધન વીજભાર હોય ને તો પાછળ યમ લાગે તો આખું નામ થાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ થઈ ગયું ને શું થયું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જો આ હાઇડ્રોજન ત્યાં જોડાઈ ગયો NH બની ગયું નાઇટ્રોજને યુગ્મ આપ્યું એટલે પ્લસ તો આખું નામ થયું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે પીસીસી કહેવાય ને તો આ એનું સ્ટ્રક્ચર છે આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી બુકમાં ખાસ એડ કરી દેજો પીસીસી નું બંધારણ અને કઈ રીતે બનાવવામાં આવે છે બીજું પીસીસી એટલો બધો સારો અને અગત્યનો ઓક્સિડેશન કરતા છે તે દ્વિબંધને ધ્યાનમાં લીધા વગર ઓક્સિડેશન કરે છે પીસીસી એટલો સારો ઓક્સિડેશન કરતા છે તે દ્વિબંધને ધ્યાનમાં લીધા વગર ઓક્સિડેશન કરે છે ધારો કે હું CrO3 લઉં અથવા તો પીસીસી લઉં તો બાળકો આ CrO3 અથવા પીસીસી દ્વિબંધને ખંડન કર્યા વગર સીધું ઓક્સિડેશન કરશે જ્યારે બી પીસીસી આવે ને તો આટલું ગોખી મારવાનું કે એમાં CH3 પીસીસી માં CH2OH એમાંથી બની જાય CHO ઓકે CH2OH એમાંથી શું બને CHO ચલો નામ સાથે યાદ રાખીએ તો 4 કાર્બન હોવાથી લખાય બ્યુટ 2 in 1 all માંથી બનશે બ્યુટ 2 in આલ આલ્ડીહાઇડ ને તો નંબર આપતા નથી એટલે સીધું જ લખી નાખીએ આલ તો આવશે બ્યુટ 2 ઇનાલ શું કહેવાય બ્યુટ 2 ઇનાલ તો આમ પ્રાથમિક આલ્કોહોલ છે બધા એના ઓક્સિડેશન નિર્બળ વડે કરો તો આલ્ડીહાઇડ મળે અને પ્રબળ વડે કરો તો કાર્બોક્સિલિક એસિડ ચલો આની જગ્યાએ હું દ્વિતીયક આલ્કોહોલ લઉં દ્વિતીયક આલ્કોહોલ ઓકે આ દ્વિતીયક આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે RCHOH અને R ડેશ આ દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન જો ઓક્સિડેશન કરતા વડે કરો CrO3 વડે અથવા તો KMnO4 KOH વડે પણ જો ઓક્સિડેશન થાય તો સિમ્પલ રૂલ છે બે હાઇડ્રોજન ઓક્સિડેશન કરતાનો ઓક્સિજન લઈને H2O આપશે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન બનાવશે H2O તો બેવની એક એક સંયોજકતા છૂટી પડી તો નિપજ તરીકે આપે છે C ડબલ બોન્ડ O નિપજ શું આપશે C ડબલ બોન્ડ O ખ્યાલ આવી ગયો ને તો આમ જ્યારે પણ દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન થાય તો તેમાંથી અનુવર્તી કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે અનુવર્તી કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે ઓકે so this is known as oxidation of secondary alcohol